ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે. કોના વિશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે. ઓકે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો તત્વની છેલ્લી કક્ષા કે કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે અથવા દાખલ કરવામાં આવે તો ઋણ આયન બને. આ દરમિયાન થતા ઊર્જા અથવા તો એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઓકે, ઉમદા તત્વો એટલે કે 18મો સમૂહ. ત્યાર પછી આલ્કલી, પછી આલ્કલાઇન તત્વો માટે આ ક્રિયા ઉષ્મા શોષક હોય છે. તેથી તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઊંચું હોય છે અથવા ધન હોય છે, પોઝિટિવ હોય છે. ઉમદા તત્વો આલ્કલી, આલ્કલાઇન વગેરે તત્વો માટે આ ક્રિયા ઉષ્મા શોષક હોય, કારણ કે એમની તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય અને આપણે આપીએ છીએ ઇલેક્ટ્રોન. તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. ઉમદા તત્વો માટે તે સૌથી વધુ ધન પોઝિટિવ હોય છે. પરંતુ મોટા ભાગના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે, નેગેટિવ હોય છે. હેલોજન માટે તે સૌથી વધુ ઋણ હોય છે. હેલોજન માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે. કેમ? તો કે હેલોજનને ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી હોય. ફ્લોરિનને એક ઇલેક્ટ્રોન જોઈએ, ક્લોરિનને એક ઇલેક્ટ્રોન જોઈએ, અને એક ઇલેક્ટ્રોન આપણે આપવા જઈએ તો તે સરળતાથી સ્વીકારી લેશે. એટલે તેનું જે મૂલ્ય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ હશે. બરાબર? અચ્છા, અહીં આયનીકરણ એન્થાલ્પીથી વિરુદ્ધ આયનીકરણ એન્થાલ્પીથી ઉલટું ઇલેક્ટ્રોન આપવાનું અને ટકાવવાનું કાર્ય સરળ. તો જો આ કાર્ય સરળ હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત
પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ, બરાબર. ફરી એકવાર, કાર્ય સરળ તો વધુ ઋણ હોય. બસ બીજું વિચારવાનું જ નથી, લખવાનું જ નહીં. કાર્ય મુશ્કેલ તો ઓછું ઋણ, પણ એક દિશામાં જ વિચારવાનું, બરાબર. બંને વસ્તુ યાદ રાખવા જશો તો કન્ફ્યુઝન થશે. ઓકે, આયનીકરણ એન્થાલ્પીથી ઉલટું એ પણ મેં લખ્યું છે. કારણ શું? તો કે આયનીકરણ એન્થાલ્પીમાં કાર્ય સરળ તો ઉર્જા ઓછી, મૂલ્ય ઓછું. કાર્ય મુશ્કેલ તો મૂલ્ય વધારે. આમાં ઉલટું, કાર્ય સરળ તો એનું મૂલ્ય વધુ ઋણ. મેથેમેટિક્સ વાળા સમજતા હશે, બાકીના પણ મેથ્સ તો ભણ્યા જ છે. -2 અને -10 એ બેમાં કોની વેલ્યુ ઓછી? તો કે -10ની. નાનું મૂલ્ય કયું છે? તો કે -10. તો ઋણ મૂલ્ય વધુ તો ઉર્જા એમ ઓછી જ કઈ થઈ કહેવાય, બરાબર. પણ ઋણ છે ને એટલા માટે એ વધુ થઈ જશે. જેટલું વધુ ઋણ એનું મૂલ્ય એટલું ઓછું, તો ઓછી જ ઉર્જા વપરાવાની. ઓકે, ફરી ચાલો, વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આયનીકરણ એન્થાલ્પીમાં કાર્ય સરળ, મૂલ્ય ઓછું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં કાર્ય સરળ તો મૂલ્ય વધુ ઋણ. બસ આ એક વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, તેને ડેલ્ટા EGH વડે દર્શાવાય. તેનો એકમ એ જ કિલોજુલ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. તેનો એકમ શું છે? કિલોજુલ ઇન્ટુ મોલ ઇનવર્સ. શું છે? કિલોજુલ ઇન્ટુ મોલ ઇનવર્સ, બરાબર. ફરી એકવાર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી ડેલ્ટા EGH વડે એને દર્શાવાય. એનો પણ એકમ છે કિલોજુલ પ્રતિ મોલ. ચાલો, બીજી એક વાત, તે આવર્તનીય ગુણધર્મ છે. આવર્તનીય ગુણધર્મ છે એવું કહીએ એટલે બે વસ્તુનો વિચાર કરવાનો. એમાં સૌથી પહેલી વાત કરીએ આપણે આવર્તમાં, બરાબર. ચાલો, તો આવર્તમાં આગળ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય આવર્તમાં આગળ જતા એટલે કે ડાબેથી જમણે જતા, બરાબર. આવર્તમાં આગળ જતા ડાબેથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? તો કે વધુ ઋણ થશે. ચાલો, કેમ વધુ ઋણ થશે? તો કે આવર્તમાં આગળ જઈએ તેમ તેમ પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય, માટે આકર્ષણમાં વધારો થાય, બરાબર. અને એને કારણે ઇલેક્ટ્રોન ઝડપથી સ્વીકારાય. તો કે એનું કારણ કે આવર્તમાં આગળ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે, કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે, આકર્ષણ વધે, માટે ઇલેક્ટ્રોન મેળવવાનું સરળ બને. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
નું મૂલ્ય વધુ ઋણ બને અને એમ કરતા કરતા હેલોજન માટે તે મહત્તમ થાય. કેવું થાય? મહત્તમ, વધુમાં વધુ ઋણ. ઓકે, નંબર 2, સમૂહમાં. ઓકે, સમૂહમાં શું થાય છે? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય. કારણ ઉપર કરતા બધું ઉલટું લખતા જવાનું. આવર્તમાં આગળ જતા એ જ રીતે સમૂહમાં નીચે ઉતરતા પરમાણુ ત્રિજ્યા વધે, કેન્દ્રનો અસરકારક ધન વીજભાર ઘટે. કોને કારણે? શિલ્ડિંગ અસરને લીધે. પરમાણુ ત્રિજ્યા વધે, કેન્દ્રનો અસરકારક ધન વીજભાર ઘટે, તેને કારણે આકર્ષણ ઘટે. માટે ઇલેક્ટ્રોન મેળવવાનું મુશ્કેલ. તેથી ડેલ્ટા ઈ એચ નું મૂલ્ય કેવું થતું જાય? ઓછું ઋણ થાય. બરાબર. આવર્તમાં આગળ જઈએ તો વધુ ઋણ, સમૂહમાં નીચે જઈએ તો ઓછું ઋણ. પણ તેમાં ઘણા અપવાદ છે. દાખલા તરીકે નંબર 1, ફ્લોરીન એન્ડ ક્લોરીન. નંબર 2, એક તો ઓક્સિજન અને બીજું સલ્ફર. એમાં 2 અપવાદ છે. એક છે ફ્લોરીન અને ક્લોરીનનો અને બીજો છે ઓક્સિજન અને સલ્ફરનો. શું અપવાદ છે? શા માટે અપવાદ છે? એના કારણો કયા? તે આપણે હવે વાત કરવાની છે. પહેલો એક અપવાદ આપણે ઓક્સિજન અને સલ્ફર માટે જોઈએ. આગળ તમને વાત કરેલી, કોનું મૂલ્ય વધારે, કોનું મૂલ્ય ઓછું, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. આમાં અપવાદ કેમ છે? એવા ધાતુ ગુણના આધારે વધુ, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. અધાતુ ગુણના આધારે, ઓક્સાઇડની બેઝિકતાને આધારે કોઈ બી પ્રશ્ન હોય, પહેલું કામ શું કરવાનું? કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવણી કરવાની. કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવણી કરીને, શેમાં? કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવણી કરીને એને પહેલાં તો આવર્ત અને સમૂહ પ્રમાણે ગોઠવી દેવાના. એના પછી એનું કારણ જાણવા માટે કક્ષકમાં, પહેલાં કક્ષામાં પછી કક્ષકમાં ઇલેક્ટ્રોન રચના લખવાની. તો ઘણું બધું તમારું કામ સરળ થઈ જશે, ઘણું બધું સમજાઈ જશે જાતે જ. પહેલી વાત ઓક્સિજન અને સલ્ફર માટે. બરાબર. ઓકે, તો ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 છે, એની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 6. સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16, એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 અને 6. ચાલો, બંને એક આવર્તના તત્વો નથી, એક હાડી અરોળના તત્વ નથી. શું એક સમૂહના છે? તો કે ચેક કરીએ.
આની છેલ્લી કક્ષામાં 6, આની છેલ્લી કક્ષામાં 6, એટલે કે તે એક સમૂહના તત્વો છે. કેવા તત્વો છે? એક સમૂહના તત્વો. બરાબર. અને જો તે એક સમૂહના તત્વો હોય, કેવા તત્વો હોય? એક સમૂહના, તો શું થશે? એમને તમારે ગોઠવવા પડે. તો ઉપર નીચેમાં જેનો નંબર ઓછો તે ઉપર ને મોટો તે નીચે. તો આ રીતે તેઓ એક સમૂહના તત્વો છે. 16મા સમૂહના તત્વો છે. એનાથી આપણને અત્યારે કંઈ લેવા દેવા નથી, પણ ઉપર આવે ઓક્સિજન, નીચે આવે સલ્ફર. તો આને કહેવાય સમૂહ. તેઓ એક સમૂહના તત્વો છે. ચાલો, હવે એમાં અપવાદ જાણવા માટે. શેનો અપવાદ છે? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અપવાદ છે. સમૂહ માટે આપણો નિયમ શું છે? કે સમૂહમાં નીચે ઉતરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ, નીચેવાળાનું ઓછું ઋણ, ઉપરવાળાનું વધુ ઋણ. ખ્યાલ આવ્યો? કોઈ બી એક વાત પકડી રાખવાની. બરાબર. તો ધારો કે આપણે એક વસ્તુ પર અડીગ છીએ કે નીચેનું જે તત્વ છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય. એ આપણો નિયમ છે. બરાબર. ઓકે. સામાન્ય થિયરી મુજબ, સામાન્ય થિયરી પ્રમાણે નીચેના તત્વો એટલે કે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ છે. અપવાદ છે એટલે વચ્ચે પણ આવે, અને અપવાદ છે એટલે આના કરતાં કંઈ ઉલટું હશે તો તેને અપવાદ કહેવાય ને. તો હવે સલ્ફર માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. આપણને ખબર છે કે સમૂહમાં નીચે જઈએ તો ઓછું ઋણ એટલે ઓછું ઋણ આવવું જોઈએ, પણ એ અપવાદ છે તો અપવાદ તરીકે ઊંધું થઈ જશે. ઓછું ઋણને બદલે વધુ ઋણ છે. એટલે હવે તમને તરત પ્રશ્ન થવો જોઈએ, સર શા માટે? તો ચાલો એને માટે આપણે જોઈશું એની કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવણી. જવાબ જોઈતો હોય તો કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવણી. પહેલા કક્ષામાં જ ઇલેક્ટ્રોન ગોઠવણી કરવાની, એને આધારે તત્વને આવર્તમાં સમૂહમાં ગોઠવવાના. એ જ પ્રમાણે એની અંદર જો તમારે જવાબ જોઈતો હોય તો કક્ષકમાં ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના હિલિયમ, પછી આવે 2s 2p, હિલિયમ એટલે 2, 2s2 2p4. 4 ને 4 8 થયા. ચાલો મિત્રો, 2p4 એટલે આ પ્રમાણે પીમાં કેટલા ખાના? યસ, 3 ખાના. કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવીશું? તો પહેલો, બીજો એન્ડ ત્રીજો, અને આ થયો ચોથો. 4 ઇલેક્ટ્રોન થયા. હવે વાત કરીએ આપણે સલ્ફરની. સલ્ફર 16 એટલે એની એટલે 10, પછી આવે 3s2 10 ને 2 12, અને 3pમાં 4 12 ને 4 16. એની પી કક્ષક દોરીએ મિત્રો. કેટલા ખાના? યસ, 3. કેટલા ઇલેક્ટ્રોન? 4, 1 2 3 અને 4. બરાબર. ચાલો હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે કે બંને તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાના છે, મેળવવાના છે. પ્રાપ્ત કરવાના છે, મેળવવાના છે. તો એક ઇલેક્ટ્રોન એમાં વધશે. યસ,
આ છે 2px, આ છે 2py, આ છે 2pz, આ છે 3px, 3py, 3pz. આની અંદર જો ઇલેક્ટ્રોન, બરાબર, હિલિયમમાં ચોથો ઇલેક્ટ્રોન અથવા તો આપણે જે બહારનો ઇલેક્ટ્રોન ગોઠવીશું, નાખીશું તે 2py માં અને સલ્ફર હોય તો 3py માં દાખલ થશે. ઓકે, ચાલો પાછું. એક ઇલેક્ટ્રોન આપવાનો છે તે ઓક્સિજનમાં 2py માં અને સલ્ફરમાં 3py માં દાખલ થશે. પણ બંનેમાં ઓલરેડી એક એક ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન પરનો ઋણ વીજભાર આપણે આપીશું, ઇલેક્ટ્રોન એના પર બી ઋણ વીજભાર. તો આપણે 2py માં બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવા જઈશું તો ઇલેક્ટ્રોન ઋણ ભાર વચ્ચે શું થશે? અપાકર્ષણ, રિપલ્ઝન. અહીંયા બી અપાકર્ષણ થશે, અહીંયા બી અપાકર્ષણ થશે, બરાબર. પણ આ ઇલેક્ટ્રોનને પહેલાથી ત્યાં રહેલા ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ થશે. તેથી આપણું કાર્ય થોડું મુશ્કેલ બને. પણ આપણે તો બંનેની કમ્પેરિઝન કરવાની છે. તો આ બેમાં, આમાં 2py માં જવાનું, આમાં 3py માં જવાનું. બંનેમાં ઇલેક્ટ્રોનને અપાકર્ષણનો સામનો કરવો પડે. હું એક ઇલેક્ટ્રોન આપીશ તે 2py માં જશે, પણ આ એનો સામનો કરશે, ભગાડશે, અપાકર્ષણ. હું આની અંદર એક ઇલેક્ટ્રોન આપીશ તો આ ઇલેક્ટ્રોન એનો સામનો કરશે, એને ભગાડશે. કારણ કે ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, સ્વીકારે નહીં. અપાકર્ષણ બળની ઉપરવટ મારે કાર્ય કરવું પડે. હવે આમાં યાદ રાખવાનું છે એક નવો નિયમ તમારે, ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક. કયો? મુખ્ય ક્વોન્ટમ આંક જેટલો નાનો તેટલું અપાકર્ષણ વધારે. ફરી એકવાર, મુખ્ય ક્વોન્ટમ આંક જેટલો નાનો તેટલું અપાકર્ષણ વધારે. મુખ્ય ક્વોન્ટમ આંક જેટલો નાનો તેટલું અપાકર્ષણ વધારે. તો 2py and 3py એ બંનેમાં 2py માં અપાકર્ષણ વધારે. તેથી અથવા તેની સરખામણીમાં 3py માં એટલે કે સલ્ફરમાં અપાકર્ષણ ઓછું. તેથી કાર્ય ઓક્સિજન કરતાં સરળ બને માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને. બરાબર. આપણે ધારેલું કે ઓછું ઋણ હશે, પરંતુ તે વધુ ઋણ છે, જે આપણે સાબિત કર્યું. બરાબર. આવું જ સેમ ફ્લોરિન અને ક્લોરિનમાં છે. ફ્લોરિનમાં 2pz માં, ક્લોરિનમાં 3pz માં ઇલેક્ટ્રોન દાખલ થશે. ફ્લોરિન કરતાં ક્લોરિનમાં અપાકર્ષણ થોડું ઓછું. બરાબર. કારણ કે નંબર નાનો તો અપાકર્ષણ વધારે, નંબર મોટો તો અપાકર્ષણ ઓછું. તો ક્લોરિનમાં કાર્ય સરળ થઈ જશે. એટલે ફ્લોરિન કરતાં ક્લોરિન
ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે. બરાબર, આ એક તમારે તૈયાર કરવાનું છે. અને ફ્લોરિન અને ક્લોરિન, બરાબર, એ પ્રશ્નનો જવાબ તમારે મેળવવાનો છે, તમારે તૈયાર કરવાનો છે. આ જ રીતે ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ હોવાને બદલે વધુ ઋણ છે. બરાબર, ચાલો આ એક હોમવર્ક તમને સોંપું છું. આ જ રીતે પહેલા કક્ષામાં તમારે ગોઠવણી કરીને તત્વોને ઉપર નીચે ગોઠવવાના, ત્યાર પછી તેની ઇલેક્ટ્રોન સંરચના લખવાની, પી કક્ષકો આ રીતે દર્શાવવાની, એમાં ઇલેક્ટ્રોન ગોઠવણી કરવાની અને પછી ચેક કરવાનું. તમે જાતે કરશો તો મજા આવશે અને યાદ પણ રહી જશે. ત્યાર પછી હું તો છું જ જોવા માટે. બરાબર, ઓકે. તો આ એક પ્રશ્નનો ઉકેલ તમારે જાતે મેળવવાનો છે. આજના માટે તમારે માટે આ એક નાનકડી ચેલેન્જ છે. ઓકે, ગુડ બાય ફ્રેન્ડ.